નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। લીલિયા મોટા ખાતે શહીદે સોહદાએ કરબલાવાળા ઇમામ હુસેનની શાનમાં 10 દિવસનો શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। 10 દિવસ સબર ગ્રુપ દ્વારા ન્યાજ તકસીમ કરવામાં આવેલ અને બગદાદ ગ્રુપ દ્વારા કલાત્મક શાહ આલમનું રોજુ બનાવવામાં આવેલ હતું। આશુરાના દિવસે લીલિયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બેરા, લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયતના સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા તેમજ દકુભાઈ બુટાણી, વિજયભાઈ શિખલિયા, વિજયભાઈ કોગથિયા તેમજ કેપ્ટન સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તમામ પધારેલા મહેમાનોનું સુન્ની મુસ્લિમ તાજિયા કમિટીના પ્રમુખ મુકેશભાઈ સિરમાન દ્વારા શાબ્દિક સન્માન કરવામાં આવેલ હતું અને લીલિયાના બાહોશ પીએસઆઈ અને લીલિયા પોલીસ સ્ટાફ દ્વારા સુંદર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। અહીંયા સિપાઈ સમાજના તાજિયા પણ પૂરા થઈ ગયા છે અને શાંતિપૂર્વક બધા હળી મળીને ભેગા મળીને નિયાઝ લીધી તેમજ શોક મનાવ્યો। બધાએ રાજી ખુશીથી ઘરે ગયા છે અત્યારે અને પડમાંથી લઈ અને ઠંડા થાય ત્યાં સુધી બહુ સરસ રીતે લોકોએ સાથ સહકારથી આ પ્રસંગ પૂર્ણ કરેલ છે। તેમજ કોઈ અનિચ્છિત બનાવ નહીં અને હિન્દુ મુસ્લિમ સાથે રહી અને એવા એકબીજાના હેતભાવથી આ પ્રસંગને પૂર્ણ કરેલ છે। जो सबे आशुरा की रात बोले आज सबे आज माशाअल्लाह हमारे लिए शहर के अंदर इमाम हुसैन का जश्न जो सुन्नी मुस्लिम जमात ने आम तौर पर मनाया। इमाम हुसैन की याद में इमाम हुसैन ने असत्य के सामने, यजीद के सामने झुके नहीं बल्कि अपना। रिपोर्टर अब्दुलभाई साथे एंकर वनमाड़ी ठाकोर, आज़ाद मीडिया लाइव, લીલિયા। इमाम हुसैन की ताज़ी याद।